હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેલ્વિન ચક્ર એટલે કે C3 પથ વિશે સમજ્યા હતા. આજે આપણે C4 પરિપથ, જેને હેચ-સ્લેક પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની આપણે ચર્ચા કરીશું. ધ C4 પાથવે. હવે આ C4 પથ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો C4 પથ એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓમાં જોવા મળે છે. તો અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, કઈ વનસ્પતિઓમાં C4 પરિપથ જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધના વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ, એમાં C4 પરિપથ જોવા મળે છે, એટલે કે હેચ-સ્લેક પરિપથ જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ શકે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ એ C4 પરિપથ ધરાવે છે. આગળ વાત કરીએ તો આ વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે C4 ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. બરાબર. હવે કેમ એને C4 પથ કહેવામાં આવે છે, C4 પથ અથવા C4 પરિપથ કહેવાય છે? તો આવી વનસ્પતિઓ, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ, એમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે 4 કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે, માટે એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, કેમ C4 પરિપથ કહેવાય છે? તો આવી વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે, માટે જે 4 કાર્બન ધરાવે છે, માટે એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો તેમ છતાં જૈવસંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. બરાબર. આ વનસ્પતિઓ C4 પથ ધરાવે છે, પણ જૈવસંશ્લેષણ પરિપથ તરીકે તો તેઓ C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્ર ધરાવે છે. એટલે કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે એ C4 પરિપથ તો ધરાવે છે, સાથે સાથે જૈવસંશ્લેષણ પરિપથ માટે તેઓ C3 પરિપથ એટલે કે કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. એટલે C4 વનસ્પતિઓ છે એ જૈવસંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ એટલે કે કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. બરાબર. C3 વનસ્પતિ પણ કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે જૈવસંશ્લેષણ પરિપથ તરીકે, જ્યારે C4 વનસ્પતિ પણ જૈવસંશ્લેષણ પરિપથ તરીકે કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં કઈ રીતે જુદી પડે છે, એવો પ્રશ્ન દરેકના મનમાં થાય. એ તમે પૂછી શકો છો કે ક્યારે C4 વનસ્પતિઓ C3 વનસ્પતિ કરતાં કઈ રીતે જુદી પડે છે. આ એક પ્રશ્ન છે જે તમે પૂછી શકો. એટલે C3 અને C4 વનસ્પતિ વચ્ચે ડિફરન્ટ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો C4 વનસ્પતિઓ એ વિશિષ્ટ હોય છે. તો આપણે C4 વનસ્પતિના પર્ણોની આંતરિક વિશેષતા વિશે સમજીએ. C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે, જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. ફરીથી યાદ રાખજો, C4 વનસ્પતિ જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વસવાટ કરે છે અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ હોય છે, તો આવી C4 વનસ્પતિઓ છે એક વિશિષ્ટ પ્રકારની એના પર્ણોમાં C4 વનસ્પતિઓ એના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્રચના ધરાવે છે, જે ઊંચા તાપમાનને પણ સહન કરી શકે છે. એટલે તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. વધુ ઊંચા તાપમાનને સહન કરી શકે છે, માટે તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. આવી વનસ્પતિઓમાં પ્રકાશ શોષણ કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. હવે પ્રકાશ શ્વસન એટલે શું એ આના પછીના ટોપિકમાં આપણે સમજીશું, પણ અત્યારે તમે ફક્ત એટલું યાદ રાખજો કે C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન જોવા મળતું નથી. તેઓમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે.
આવો તેઓને એક એક કરીને સમજીએ. મતલબ કે જે C4 વનસ્પતિ છે એ C3 વનસ્પતિ કરતાં એમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવે છે. એટલે કે C3 વનસ્પતિ કરતાં વધુ પ્રમાણમાં ખોરાકનું નિર્માણ કરે છે. તો C4 વનસ્પતિ એ જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવે છે. આવો ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. કયા પ્રકારની વનસ્પતિ જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવે છે? તો C4 વનસ્પતિઓમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. આગળ વાત કરીએ તો C3 અને C4 પર્ણોનો આયામ છેદ લઈને એનો અભ્યાસ કરીએ તો એના બંનેના છેદમાં કોઈ ભેદ જોવા મળશે. તો બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્ય પર્ણપેશી ધરાવે છે. શું તેઓ વાહિપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? તો આ ડિફરન્ટ આપણને C3 અને C4 વનસ્પતિના પર્ણોનો આયામ છેદ લઈને જોઈએ તો એ ભેદ આપણને જોવા મળશે. હવે C4 વનસ્પતિની આપણે વાત કરીએ તો C4 વનસ્પતિના પર્ણના આડા છેદમાં જોઈએ તો C4 પરિપથ ધરાવતી વનસ્પતિના વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે. તેને પુલકંચુકના કોષો કહેવાય છે. C4 વનસ્પતિના પર્ણના આડા છેદમાં જોતા મધ્ય પર્ણપેશીના કોષો હરિત કણોત્તક જોવા મળે છે. પર્ણ છે એટલે એમાં હરિત કણોત્તક પેશી હોય છે. ટૂંકમાં C4 વનસ્પતિના પર્ણમાં મધ્ય પર્ણપેશીના કોષોમાં હરિત કણ જોવા મળે છે. ઉપરાંત વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે જેને પુલકંચુકના કોષો કહેવાય છે. આવી અંતસ્થ સંરચનાને ક્રેન્ઝ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, ક્રેન્ઝ પેશી સંરચના એટલે શું? આવો ક્વેશ્ચન તમને નીટમાં પૂછાઈ શકે. ક્રેન્ઝ પેશી સંરચના એટલે શું અને કઈ વનસ્પતિમાં આવી ક્રેન્ઝ પેશી સંરચના જોવા મળે છે? તો C4 વનસ્પતિઓમાં પર્ણમાં વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે અને એ કોષોને પુલકંચુકના કોષો કહેવાય છે. અને પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચનાને ક્રેન્ઝ પેશી રચના અંતસ્થ રચના તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, ક્રેન્ઝ પેશી સંરચના એટલે શું? તો C4 વનસ્પતિ અથવા C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓમાં વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે જેને પુલકંચુકના કોષો કહેવાય છે. પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચનાને ક્રેન્ઝ પેશી રચના અથવા તો અંતસ્થ રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં ક્રેન્ઝનો મતલબ શું થાય છે? અહીં ક્રેન્ઝનો અર્થ થાય છે આવરવું. તે કોષોની વિશિષ્ટ ગોઠવણી છે. ક્રેન્ઝ એટલે કે વાહિપુલના કોષોને આવરવાનું કામ કરે છે અને તે કોષોની ગોઠવણીનું એક પરાવર્તન છે એમ કહી શકાય, અથવા કોષોની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી છે. તો વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય છે. એટલે કે વાહિપુલની આજુબાજુ કોષોનું આવરણ, વાહિપુલની આજુબાજુ પુલકંચુકીય કોષોનું આવરણ હોય છે જેને ક્રેન્ઝ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. તેમાં હરિત કણોની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. હવે આવા કોષોમાં હરિત કણોની સંખ્યા વધારે હોય છે. વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો હોય છે. ખાસ યાદ રાખજો, C4 વનસ્પતિમાં વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તર આવેલા હોય છે અને તેમાં હરિત કણોની સંખ્યા વધુ હોય છે. એ તેની લાક્ષણિકતા છે. પાછી તેઓની દિવાલ, જાડી દિવાલ, કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. એટલે કે આ જે પુલકંચુકના કોષો છે એની કોષ દિવાલ જાડી હોય છે અને આ જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. પુલકંચુકમાં આવેલા કોષોની જાડી દિવાલ એ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે અને આંતરકોષીય અવકાશ હોતા નથી. આ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતા નથી. C4 જેવી વનસ્પતિઓ જેવી કે મકાઈ, હવે C4 વનસ્પતિના અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. મકાઈ અને જુવાર જેવી જે વનસ્પતિઓ છે એને C4 વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને નીટમાં પૂછી શકાય કે C4 વનસ્પતિના એક્ઝામ્પલ કયા છે? તો C4 વનસ્પતિઓમાં મકાઈ અને જુવારનો સમાવેશ થાય છે. આવા વનસ્પતિઓમાં પુલકંચુકના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતા
નથી. અને C4 વનસ્પતિના ઉદાહરણ થશે મકાઈ અને જુવાર. મકાઈ અને જુવારના પર્ણોનો છેદ લઈ અને ક્રેન્ચ પેશી સંરચના અને મધ્યપર્ણ કોષોનું વિતરણ જોઈ શકીએ છીએ. ફરીથી યાદ રાખજો, C4 વનસ્પતિના 2 એક્ઝામ્પલ તમને આપેલા છે. એક છે મકાઈ અને બીજું જુવાર. તો C4 વનસ્પતિના પર્ણોની અંતઃરચના જોવી હોય, ક્રેન્ચ પેશી રચના જોવી હોય તો એના પર્ણનો છેદ લઈ અને એમાં ક્રેન્ચ પેશી રચના એટલે કે પુલકંચુકના કોષોની રચના અને મધ્યપર્ણના કોષોના વિતરણ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો હવે પછી આપણે આકૃતિ ઉપરથી સમજીશું કે C4 વનસ્પતિની અંતઃરચના કેવી છે. અહીંયા તમને એક અવલોકન પ્રયોગ આપેલો છે કે તમારી આજુબાજુ આસપાસની વનસ્પતિઓની વિવિધ જાતિઓના પર્ણોને એકત્ર કરી તેઓના પર્ણનો આયામ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે વાહિપુલની આસપાસ આવેલા પુલકંચુકનું અવલોકન કરો. તો તમે જુદા જુદા પર્ણોને તોડી અને એનો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે દરેક પર્ણની વાહિપુલની આસપાસ આવેલા પુલકંચુકનો અભ્યાસ કરી શકો. હવે આગળ આપણે C4 પરિપથની રેખાકૃતિ વિશે સમજીશું. અહીંયા તમને આકૃતિમાં C4 પરિપથ દર્શાવેલો છે. C4 પરિપથને હેચ સ્લેગ પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે. તો ચાલો આપણે આ તબક્કાની નોંધ લઈ અને પરિપથનો અભ્યાસ કરીએ. મતલબ કે આપણે C4 પરિપથની રચના વિશે સમજીએ. અહીંયા આકૃતિમાં તમને C4 પરિપથ એટલે કે હેચ સ્લેગ પરિપથની રેખાંકન પ્રસ્તુતિ દર્શાવેલી છે. હવે C4 પરિપથની વાત કરીએ આપણે તો અહીંયા CO2નો જે પ્રાથમિક C4 પરિપથના તબક્કાઓની વાત કરીએ તો C4 પરિપથના તબક્કા નીચે મુજબ છે. એમાં પહેલા તબક્કાની વાત કરીએ તો CO2 જે છે એ CO2 વાતાવરણના CO2 મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે. હવે અહીંયા તમે જુઓ આકૃતિમાં, અહીંયા તમને મધ્યપર્ણનો કોષ બતાવેલો છે અને અહીંયા નીચે પુલકંચુકીય કોષ બતાવેલો છે. ટૂંકમાં અહીંયા જે ગ્રીન કલરના કોષ બતાવેલો છે એ મધ્યપર્ણનો કોષ છે અને નીચેનો કોષ છે એ પુલકંચુકનો કોષ છે. પુલકંચુકનો કોષ કોને કહેવાય? તો વાહિપુલની આજુબાજુ આવેલા કોષોને પુલકંચુકના કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 કોષોના નામ યાદ રાખજો. ઉપરનો કોષ બતાવેલો છે ગ્રીન કલરનો, એને મધ્યપર્ણનો કોષ કહેવાય અને નીચેનો જે કોષ છે એને પુલકંચુકીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાતાવરણનો CO2 એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે. તો તમે આકૃતિમાં જુઓ, અહીંયા તમને વાતાવરણનો CO2 બતાવેલો છે અને એ વાતાવરણનો CO2 મધ્યપર્ણના કોષમાં દાખલ થતો બતાવ્યો છે. જ્યાં CO2નો પ્રાથમિક ગ્રાહક એક 3 કાર્બનયુક્ત અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEP સાથે જોડાય છે. હવે આ જે CO2 છે, વાતાવરણીય CO2 છે, એ મધ્યપર્ણના કોષોમાં આવેલો 3 કાર્બનયુક્ત સંયોજન જેને ફોસ્ફોઇનોલ પાયરુવેટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં PEP તરીકે ઓળખવામાં આવે છે. PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ એની સાથે જોડાય છે. CO2ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક પેપકેઝ કે પેપ કાર્બોક્સિલેઝ હોય છે. હવે અહીંયા CO2નું સ્થાપન થાય છે એના માટે જે જવાબદાર ઉત્સેચક છે એને પેપકેઝ અથવા તો પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. પેપકેઝ અથવા તો પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પ્રક્રિયા યાદ રાખજો. અહીંયા તમને મધ્યપર્ણના કોષ બતાવ્યા છે. તો વાતાવરણનો જે C4 પરિપથના પહેલા તબક્કામાં વાતાવરણનો જે CO2 છે એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે અને જ્યાં CO2નો પ્રાથમિક ગ્રાહક એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે 3 કાર્બનયુક્ત સંયોજન છે એની સાથે જોડાય છે. CO2ના સ્થાપન માટે જે જવાબદાર ઉત્સેચક છે એને પેપકેઝ ઉત્સેચક અથવા તો પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી. આગળ આપણે રૂબિસ્કો ઉત્સેચકની વાત કરી હતી. મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી.
ફરીથી યાદ રાખજો, મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી. અહીંયા પેપ કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક હોય છે જે CO2નું સ્થાપન શક્ય બનાવે છે. હવે વાતાવરણનો CO2 એ પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નામના 3 કાર્બન યુક્ત સંયોજન સાથે જોડાઈ અને 4 કાર્બનયુક્ત એસિડ બનાવે છે, જેને ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો C4 એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે. તો અહીંયા 4 કાર્બનયુક્ત CO2નું સ્થાપન થઈ CO2 ફોસ્ફોઇનોલ પાયરુવેટ 3 કાર્બનયુક્ત સંયોજન સાથે જોડાઈ અને 4 કાર્બનયુક્ત સંયોજન બનાવે છે, જેને ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી લીધી કે મધ્યપર્ણના કોષોમાં CO2ના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક એને પેપ કેઝ અથવા પેપ કાર્બોક્સિલેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા રૂબિસ્કો નામનો ઉત્સેચક મધ્યપર્ણના કોષોમાં હોતો નથી. અહીંયા CO2નું સ્થાપન થઈ અને 4 કાર્બનયુક્ત સંયોજન મળે છે, જેને ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો તબક્કા એટલે કે CO2 પ્લસ પેપ gives પેપકેઝ ઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ ઓક્ઝેલો એસિટિક એસિડ. અહીંયા આવી રીતની સમીકરણ થશે, CO2 પ્લસ પેપ બરાબર, અને એના માટે જવાબદાર પેપકેઝ ઉત્સેચક અને આ પેપકેઝ ઉત્સેચક ભેગા મળી અહીંયા CO2 પ્લસ પેપ, એના માટે જવાબદાર પેપકેઝ ઉત્સેચક એ 4 કાર્બનયુક્ત સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે છે. હવે આ જે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ ઓક્ઝેલો એસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. મતલબ કે જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે હવે પાછા 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. એટલે પહેલાં 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી પછી મેલિક એસિડ 4 કાર્બનયુક્ત મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થાય છે. હવે આ મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ એ પાછા પુલકંચકીય કોષોમાં સ્થળાંતરિત થાય છે. તો જે 4 કાર્બનયુક્ત મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ છે એ 4 કાર્બનયુક્ત મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડ એ હવે મધ્યપર્ણના કોષોમાંથી નીકળી અને પુલકંચુકના કોષોમાં દાખલ થાય છે. હવે પુલકંચુકના કોષોમાં કઈ પ્રક્રિયા થાય છે? તો 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે. પુલકંચુકીય કોષોમાં આ C4 એસિડ વિઘટન પામીને CO2 અને 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. હવે મધ્યપર્ણના કોષોમાંથી આ જે 4 કાર્બનયુક્ત સંયોજન છે એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડ એ પુલકંચુકીય કોષોમાં દાખલ થાય છે. તો પુલકંચુકીય કોષોમાં આ C4 એસિડ એટલે કે એસ્પાર્ટિક એસિડ અથવા તો મેલિક એસિડ એનું વિઘટન થાય છે અને વિઘટન થઈ CO2 અને 3 કાર્બનયુક્ત સંયોજન બને છે. બરાબર. મેલિક એસિડ છે એ મધ્યપર્ણમાંથી મેલિક એસિડ પુલકંચુકના કોષોમાં જશે. ફરીથી અહીંયા 4 કાર્બનયુક્ત મેલિક એસિડ છે એ મધ્યપર્ણના કોષોમાંથી પુલકંચુકના કોષોમાં વહન પામે છે. પુલકંચુકના કોષોમાં ક્રેન્જ પેશી રચના હોય છે. ત્યાં મેલિક એસિડ એ વિઘટન પામી અને CO2 અને 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડનું નિર્માણ કરે છે. એક CO2 અહીંયા C4 એટલે કે મેલિક એસિડનું વિઘટન થાય છે. પુલકંચુકીય કોષોમાં C4 એસિડ એટલે કે મેલિક એસિડનું વિઘટન થાય છે અને એક CO2 અને એક 3 કાર્બનયુક્ત સંયોજન એટલે કે 3 કાર્બનયુક્ત સંયોજન પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા જે 3 કાર્બનયુક્ત સંયોજન બને છે એ 3 કાર્બનયુક્ત સંયોજનનું નામ છે પાયરુવિક એસિડ. એ પાયરુવિક એસિડ પુનઃ મધ્યપર્ણ પેશીના કોષોમાં દાખલ થાય છે. તો ફરીથી અહીંયા C4 એસિડનું વિઘટન થવાથી એક CO2 અને એક 3 કાર્બનયુક્ત સંયોજન નિર્માણ પામે છે. જે 3 કાર્બનયુક્ત સંયોજન નિર્માણ પામે છે એને પાયરુવિક એસિડ કહેવાય છે અને એ પાયરુવિક એસિડ હવે પાછો
મધ્યપર્ણ પેશીના કોષોમાં પુનઃ પ્રવેશે છે, જ્યાં તે ફરીથી પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરિવર્તિત થાય છે. આ રીતે આ ચક્ર પૂર્ણ થાય છે. પાયરુવિક એસિડ એ મધ્યપર્ણમાં એટીપીની હાજરીમાં પાયરુવિક એસિડ પ્લસ એટીપી એ પેપમાં ફેરવાય છે. એટલે કે પાયરુવિક એસિડ એટીપી સાથે જોડાઈ અને પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ કરે છે. ફરીથી યાદ રાખજો, અહીંયા પાયરુવિક એસિડ છે એ મધ્યપર્ણના કોષોમાં પ્રવેશી એટીપી સાથે જોડાઈ અને પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ કરે છે. આગળના આપણે તબક્કાની વાત કરીએ તો પુલકંચુકના કોષોમાં, આ પુલકંચુકનો કોષ છે. પુલકંચુકના કોષોમાં રહેલ CO2, અહીંયા જે CO2 અહીંયા C4 એસિડનું વિઘટન થઈ 1,3 કાર્બનયુક્ત એસિડ બન્યું હતું, પાયરુવિક એસિડ, અને એક CO2 બન્યું હતું. તો પાયરુવિક એસિડ એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થઈ અને પેપમાં કન્વર્ટ થાય છે, જ્યારે CO2 છે એ કેલ્વિન પરિપથ અથવા તો C3 પરિપથમાં પ્રવેશે છે. અહીંયા રહેલો જે CO2 છે એ કેલ્વિન પરિપથ અથવા તો કેલ્વિન પરિપથ અથવા તો C3 પરિપથમાં પ્રવેશે છે. કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી જ વનસ્પતિમાં સામાન્ય છે. મતલબ કે કેલ્વિન ચક્ર એવો પરિપથ છે જે બધી જ વનસ્પતિઓમાં જોવા મળે છે. C3 વનસ્પતિઓમાં એ જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળતી C4 વનસ્પતિમાં પણ કેલ્વિન ચક્ર જોવા મળે છે. પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેજ ઉત્સેચકો એટલે કે રૂબિસ્કોથી ભરપૂર હોય છે, પરંતુ પેપ કેઝનો અભાવ હોય છે. તો ફરીથી અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જે પુલકંચુકના કોષો છે એમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેજ ઉત્સેચક એટલે કે રૂબિસ્કો ઉત્સેચકથી પુલકંચુકીય કોષો ભરપૂર હોય છે, પણ અહીંયા પુલકંચુકીય કોષોમાં પેપ કેઝ નામના ઉત્સેચકનો અભાવ હોય છે. એનાથી ઉલટું અહીંયા મધ્યપર્ણના કોષોમાં પેપ કેઝ અથવા પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક આવેલો હોય છે, જ્યારે ત્યાં રૂબિસ્કો ઉત્સેચકો આવેલા હોતા નથી. ફરીથી યાદ રાખજો, આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે C4 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં કયા ઉત્સેચક જોવા મળે છે? તો C4 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં પેપ કેઝ અથવા પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક આવેલો હોય છે, ત્યાં રૂબિસ્કો ઉત્સેચકનો અભાવ હોય છે. જ્યારે એનાથી ઉલટું પુલકંચુકીય કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક આવેલો હોય છે, પણ ત્યાં પેપ કેઝ અથવા પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક આવેલો હોતો નથી. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપે શર્કરાનું નિર્માણ થાય છે. એટલે અહીંયા C3 પદ છે જેના કારણે C3 પદ એટલે કે કેલ્વિન ચક્રના કારણે શર્કરાનું નિર્માણ થાય છે. તો C4 પરિપથ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે 4 માર્ક્સમાં પૂછી શકાય. C4 પરિપથ સમજાવો અને તમને C4 પરિપથનો ચાર્ટ પણ આકૃતિ સાથે વર્ણવો એમ પણ પૂછી શકાય. C4 પરિપથનો માત્ર ચાર્ટ પણ પૂછી શકાય અને એમાંથી નીટમાં MCQ પણ પૂછી શકાય. બીજો એક તફાવત C3 અને C4 વનસ્પતિ માટે યાદ રાખજો. C3 વનસ્પતિઓના બધા જ મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિઓના મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળતો નથી, પરંતુ પુલકંચુકના કોષોમાં જ કેલ્વિન પરિપથ જોવા મળે છે. ફરીથી આ ડિફરન્ટ યાદ રાખજો. C3 વનસ્પતિના મધ્યપર્ણના આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ શકે. C3 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિઓમાં મધ્યપર્ણ કોષોનામાં આ પરિપથ એટલે કે મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળતો નથી, પરંતુ પુલકંચુકના કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે. આ ખાસ તમને નીટમાં પૂછાઈ શકે.